તારાથી આમ ન બોલાય, તારાથી આ જગ્યાએ જવાય, આ જગ્યાએ ન જવાય, તારાથી આવા કપડાં પહેરાય, આવા કપડાં ન પહેરાય, આમ બેસાય, આમ ન બેસાય. એને શું કહેવાય? પાલન. પછી પોષણ. 8 થી 12 વર્ષ સુધી એની જાતે પોષણ કરતું થઈ જાય. બસ આ 12 વર્ષ સુધી આપણા સંતાનને સાચવવું. પણ જો આ પ્રમાણે બાળકનું આપણે લાલન પાલન અને પોષણ ન કર્યું હોય તો પછી એ સંતાન આપણા કાબુમાં ના રહે. બોલો શ્રી ગોવર્ધન કહેવત છે, 12 બુદ્ધિ 16 શાન અને 20 છોડ હોય. છોડ જ્યાં સુધી નાનો હોય ત્યાં સુધી આપણે એને ક્યારી કરીએ, કાંટાની ક્યારી કરીએ ને, કારણ કે ઘેટા બકરા એને ખાઈ ન જાય. એમ આપણા બાળકને 1 થી 12 વર્ષ સુધી કામ ક્રોધ લોભ મદ માત્સર્ય વળગે નહીં. એટલે લાલન પાલન ને પોષણ. પણ જો વૃક્ષ મોટો છોડ મોટો થઈ ગયો હોય અને પછી જેમ વાળવા જઈએ એમ એ વળે નહીં, પછી એ તૂટી જાય, ભાગી જાય. એમ 12 વર્ષ પછી કે 16 વર્ષનો થાય પછી જો આપણે એને શિખામણ આપવા જઈએ તો એ આપણને હામે લાફો મારી દે. શું કરે? મારી દીધે. લાલને 5 વર્ષાણી